વેલકમ સ્ટુડન્ટ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે તમારું યુનિટ નંબર 3 એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ પ્રમોશનમાં યુનિટ નંબર 3માં જાહેરાતના માધ્યમો એમાં આપણે વાયુ પ્રસારણના માધ્યમોનો પ્રકાર, તેના ફાયદા અને મર્યાદાઓ વિશે ચર્ચા કરી હતી. વાયુ પ્રસારણના માધ્યમોમાં મુખ્ય 3 માધ્યમો છે: રેડિયો, સિનેમાઘર અને ટેલિવિઝન. એમાં રેડિયો અને સિનેમાઘર આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા. આજના લેક્ચરમાં આપણે ટેલિવિઝન, વાયુ પ્રસારણનું ત્રીજું માધ્યમ છે ટેલિવિઝન, તેના વિશેના ફાયદા અને મર્યાદા વિશે ચર્ચા કરીશું. તો વાયુ પ્રસારણનું ત્રીજું માધ્યમ છે ટેલિવિઝન. ટેલિવિઝન છે જાહેરાતના માધ્યમ તરીકે ટીવી, એટલે કે ટેલિવિઝનના ફાયદા અને મર્યાદા જણાવો. તો જાહેરાત માટેનું જે વાયુ પ્રસારણનું ત્રીજું અગત્યનું માધ્યમ છે એ છે ટેલિવિઝન, ટીવી. અત્યારે ટેલિવિઝન છે એ નોર્મલી દરેક લોકોના ઘરમાં સામાન્ય રીતે આપણે જોઈએ છીએ, અને જાહેરાત માટેનું એક સૌથી મોટું અને ખૂબ મહત્ત્વનું એવું માધ્યમ છે એ આપણે કહી શકીએ. જાહેરાતના માધ્યમોમાં છે એ આધુનિક સમયમાં ટેલિવિઝન વ્યાપક માહિતી સંચાર કરવા માટે વધુ ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે દિવસે ને દિવસે આ માધ્યમની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. ટેલિવિઝનના માધ્યમમાં દ્રશ્ય અને શ્રાવ્ય માહિતી સંચારનો સમાન રીતે ઉપયોગ શક્ય બને છે, જે રેડિયો, ચલચિત્ર, નાટકો કરતાં વધુ આકર્ષક અને અસરકારકતા ધરાવે છે. અત્યારે ટેલિવિઝન છે એ મેં તમને કીધું એમ કે ખૂબ મહત્ત્વનું છે, માહિતી સંચાર અને જાહેરાતનું સૌથી અગત્યનું માધ્યમ છે, કારણ કે અત્યારે ટેલિવિઝન છે એ દરેક જગ્યાએ લોકપ્રિય છે, દરેક લોકોના ઘરમાં હોય છે. અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા તમે જ્યારે જાહેરાત આપો, ટીવીના માધ્યમ દ્વારા, તો ત્યારે જાહેરાત છે એ દ્રશ્ય, એટલે કે તમે એને જોઈ પણ શકો છો અને સાંભળી પણ શકો છો, એટલે કે એ વધારે આકર્ષક લાગે છે. આપણા દેશમાં ટેલિવિઝન શ્રોતા વર્ગની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં અગ્રીમ સ્થાન ધરાવે છે, તેથી તેમાં પ્રદર્શિત થતી વ્યાપક જાહેરાતો પણ લોકપ્રિયતા સાબિત કરી શકે છે. તો કે ટેલિવિઝન છે એ ભારતમાં સૌથી વધારે, દરેક વિશ્વના દેશો કરતાં સૌથી વધારે ભારતમાં ટેલિવિઝન છે એ જોવાય છે. તો તેના કારણે તમે જે જાહેરાત ટીવીમાં આપતા હો એ જાહેરાત વધારે લોકપ્રિય અને લોકોને વધારે આકર્ષિત કરી શકે છે, જે જુદા જુદા ગ્રાહક વર્ગને તેમની સમજણના સ્તરની સાથે અનુકૂળ થઈ શકે છે. તેથી તે વ્યક્તિગત વેચાણની જેમ જ પેદાશનું પ્રદર્શન અને દર્શન કરવા સમક્ષ સત્તા ધરાવે છે. તેના ફાયદા અને મર્યાદા નીચે મુજબ છે. એટલે કે ટેલિવિઝન, ટીવી છે એ અત્યારે સૌથી મહત્ત્વનું અગત્યનું જાહેરાત માટેનું સાધન છે, કારણ કે અહીંયા એક કરતાં વધારે વ્યક્તિઓને તમે એકસાથે જાહેરાત આપી શકો છો, અને એ ઘણી બધી એટ્રેક્ટિવ લાગે છે લોકોને. તેના ફાયદાઓ જોઈએ હવે આપણે. તો ટેલિવિઝનના માધ્યમ દ્વારા પિક્ચર, ફિલ્મમાં જુદી થતી તમામ ખાસિયત તકનીકોનો ઉપયોગ લઈ શકાય છે. જોકે આ માધ્યમનો ઉપયોગ લોકો પોતાના રહેઠાણના સ્થળે કરી શકે છે, તેમ બંને દ્રશ્ય અને શ્રાવ્યનું મિશ્રણ શક્ય બને છે, જે શ્રોતા વર્ગ ઉપર સારી એવી અસર નિપજાવે છે. તો કે ટેલિવિઝનના દ્વારા જે જાહેરાત આપણે આપીએ છીએ એમાં અત્યારે જે નવી ટેકનોલોજી જેટલી આવી છે એ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે જાહેરાતને ટીવી ઉપર લાવી શકો છો. તો નવી ટેકનોલોજી, નવી ટેકનિકોનો ઉપયોગ કરી અને તમે જાહેરાત બનાવો છો, જેથી તમે મહત્તમ લોકોને એનાથી આકર્ષિત કરી શકો. આ માધ્યમનો ઉપયોગ છે તમે તમારા ઘરે બેઠા, તમારે કંઈ જાહેરાત માટે માહિતી ગોતવા માટે જવું પડતું નથી. તમારા ઘરે બેઠા તમારા ટીવી ઉપર જાહેરાત આવે છે એ તમે જુઓ છો. અને ખાસ તો એ કે જાહેરાત છે એ જોઈ પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે, એટલે એની અસર વધારે હોય છે. આધુનિક સમયમાં આ માધ્યમ વિશાળ કદ ધારણ કરી રહ્યું છે, કારણ કે તેની મનોરંજનના કાર્યક્રમોની લોકપ્રિયતામાં વધારો જોવા મળે છે. એક તો લોકો રેગ્યુલર જે ટેલિવિઝનમાં કાર્યક્રમો જોતા હોય એ કાર્યક્રમોની વચ્ચે તમે તમારી જાહેરાત આપો એટલે તમને ઘણો બધો ફાયદો થાય. અને વર્તમાન સમયમાં છે એ આ માધ્યમ છે એ ખૂબ વિશાળ કદ ધરાવે છે. ટેલિવિઝન છે એ નોર્મલી બધાના ઘરે હોય, એટલે આ છે જાહેરાતનું ખૂબ સારું એવું માધ્યમ છે કહી શકાય. જાહેરાતના માધ્યમમાં પેદાશનો પ્રત્યક્ષ પ્રદર્શન અને નિદર્શન કરી શકાય છે, જેથી લોકોને આકર્ષી શકે છે અને સમજણ પૂરી પાડી શકે છે. પ્રત્યક્ષ રીતે તમે જે તે ગ્રાહક વર્ગ હોય એની સાથે તમે જાહેરાતને દ્વારા તમારી માહિતી છે એ આપો છો. જે તે ગ્રાહક વર્ગ છે ટેલિવિઝનની સામે બેઠો હોય અને તમારી વસ્તુની જાહેરાત ટીવીમાં આવતી હોય તો પ્રત્યક્ષ રીતે ગ્રાહકો છે ડાયરેક્ટ એમાંથી વસ્તુ વિશેની માહિતી મેળવે છે, અને એ માહિતી દ્વારા સૌથી વધારે આકર્ષિત આપણે ગ્રાહકોને કરી શકીએ છીએ. આ માધ્યમની મહત્ત્વની મર્યાદા હવે આપણે જોઈએ મર્યાદાઓ.
કે જાહેરાતમાં ટેલિવિઝનનું માધ્યમ છે એ કઈ રીતે ગેરફાયદાકારક છે, કે તેની શું મર્યાદા છે. પહેલું, આ માધ્યમની મહત્ત્વની મર્યાદા એ છે કે વધુ ખર્ચાળ છે અને સંચાલકો તેનો ઉપયોગ કરી શકતા નથી. દરેક સંચાલકો તેનો ઉપયોગ નથી કરી શકતા. હવે સામાન્ય રીતે ખૂબ નાના પાયા ઉપર કોઈ પણ ધંધો ચાલતો હોય, તો નાની અમથી કંપની ચાલતી હોય, તો એ સંચાલકો છે એ આ પ્રકારની જાહેરાત છે કરી શકે નહીં, કારણ કે ટેલિવિઝનનું માધ્યમ છે એ જાહેરાત માટે કેવું છે, ખૂબ ખર્ચાળ છે. તમે કોઈ સેલિબ્રિટીને લઈને જાહેરાત કરતા હો તો તમારી સેલિબ્રિટીને એનું પેમેન્ટ આપવું પડે, તમારે એડવર્ટાઇઝમેન્ટનું શૂટિંગ કરાવવું પડે. એ એડવર્ટાઇઝમેન્ટના શૂટિંગમાં તમારે ઘણો ખર્ચો થાય. તો દરેક પ્રકારના ઉત્પાદક કે દરેક પ્રકારની કંપની છે એ આ પ્રકારનું જાહેરાતનું માધ્યમ એટલે કે ટેલિવિઝન દ્વારા જાહેરાતનું માધ્યમ છે એ પસંદ નથી કરતી. શું કામ? તો કે એ ખૂબ ખર્ચાળ છે. બીજું, ટેલિવિઝનના કાર્યક્રમોનું પ્રસારણ નિર્ધારિત ક્ષેત્રફળમાં જ થતું હોય છે, તેથી તેની અસર તે ક્ષેત્રફળ પૂરતી મર્યાદિત રહે છે. હવે તમારી જાહેરાત છે એ પ્રોપર એક ક્ષેત્ર પૂરતું કેન્દ્રિત છે કરવામાં આવે છે. કોઈ એક ચોક્કસ ક્ષેત્ર હોય એમાં જ તમારી જાહેરાત છે એ આપવામાં આવતી હોય, તો જાહેરાતનું જે કેન્દ્ર છે એ શું છે? મર્યાદિત છે, કે ભાઈ જે ક્ષેત્રમાં જાહેરાત થતી હોય ત્યાં જ તે લોકો આની માહિતી મેળવે છે. એનાથી વધારે કોઈ જગ્યાએ છે જાહેરાતની માહિતી મળતી નથી. એટલે એક પ્રકારે શું થાય તો કે જે ક્ષેત્રફળ હોય એ પૂરતી જ જાહેરાત મર્યાદિત રહે. એટલે દરેક લોકો સુધી તમે જો દેશમાં રહેતા દરેક વ્યક્તિને તમારી વસ્તુની જાહેરાત કરવા માગતા હો તો એ અહીંયા શક્ય બનતું નથી. ત્રીજું છે, ટેલિવિઝન દ્વારા પ્રસારિત થતી જાહેરાત પર લોકો પૂરતું ધ્યાન ન આપે તો તેનો અર્થ સરતો નથી. શું થાય? હવે જુઓ, જાહેરાતમાં પૂરતું ધ્યાન ન હોય તો તમે જે માહિતી ગ્રાહકોને તમારી વસ્તુ વિશે આપવા માગતા હો એ ગ્રાહકોને મળે નહીં. કારણ કે મોસ્ટલી એવું થતું હોય કે જ્યારે ટીવીમાં જાહેરાત આવે ત્યારે પ્રેક્ષકો કે ગ્રાહકો શું કરે, જાહેરાત આવે ત્યારે ચેનલ ફેરવી નાખે. હવે એ સમય દરમિયાન તમારી જાહેરાત આવતી હોય તો તમે જે માહિતી ગ્રાહકોને આપવા માગો છો એ ગ્રાહકો પાસે પૂરતા પ્રમાણમાં મળે નહીં. એટલે જાહેરાતમાં ઘણી વખત ટીવીમાં જે જાહેરાત આવતી હોય એમાં લોકોનું પૂરતું ધ્યાન ન હોય તો એનો કોઈ અર્થ નથી. અને ચોથું છે, વારંવાર પેદાશ વિશેની જાહેરાત પ્રદર્શિત કરવાથી ગ્રાહકોમાં નકારાત્મક ભાવનાનો વિકાસ થાય છે. ઘણી વખત એવું થાય કે વારંવાર તમે એકને એક વસ્તુની જાહેરાત આપતા હો તો ગ્રાહકોમાં તમારી વસ્તુ પ્રત્યે નેગેટિવિટી આવી જાય. એ લોકો છે એ શું કે ભાઈ આની જાહેરાત તો વારે વારે આવે છે, આ પ્રોડક્ટમાં કાંઈ લેવાનું હશે નહીં. એટલે ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે ભાઈ જો તમે જાહેરાતને વારંવાર તમે પ્રદર્શિત કરો ટીવીમાં તો એની નકારાત્મક અસર પણ ઘણી વખત ગ્રાહકો ઉપર જોવા મળે છે. તો જાહેરાતના વાયુ પ્રસારણના મુખ્ય 3 માધ્યમો આપણે જોયા. પહેલું આપણે જોયું રેડિયો, બીજું સિનેમાઘર અને ત્રીજું ટેલિવિઝન. હવે તેના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7. વિજ્ઞાપન માધ્યમોનું આયોજન અને સમયપત્રક વિશે સમજાવો. કે જાહેરાતના માધ્યમોનું આયોજન અને તેનું સમયપત્રક કેવું હોય છે, જાહેરાતનું આખું માધ્યમ છે એ કેવી રીતે શરૂ થાય છે, તેનું આયોજન શું છે અને એનું સમયપત્રક. આ ક્વેશ્ચન છે એ તમારા એક્ઝામમાં રિપીટ થાય છે. માધ્યમ એટલે એવું વહન કે જેના દ્વારા વિજ્ઞાપન કે જાહેરાતનો સંદેશો વ્યક્તિને કે જૂથને અસર કરવાની ધારા હોય તે પહોંચાડવામાં આવે. વિજ્ઞાપન બનાવવા અનેકવિધ ફાયદાઓ જોતા સહેજ એમ લાગે કે જાહેરાતનો વેપારી વર્ગ માટે સમૃદ્ધિ અલાદીનનો જાદુઈ ચિરાગ છે, પરંતુ અહીં તો ઘણા બધા માધ્યમ છે, અર્થાત સમૃદ્ધિના બધા દ્વારો છે. આ દ્વારો પૈકી કયો દ્વાર પસંદ કરવો એ મોટો પ્રશ્ન છે. આ માટે વિજ્ઞાપન વ્યૂહરચનાનો વિચાર કરવો પડશે અને હેતુ સિદ્ધ કરવા વિજ્ઞાપનનો કાર્યક્રમ ઘડી કાઢવો પડે. વિજ્ઞાપન વ્યૂહરચનાના ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને વિચારવું જોઈએ. જેમ કે શું કહે છે? પહેલી વાત તો એ કે જાહેરાતનું માધ્યમ એટલે શું? તો કે ભાઈ વિજ્ઞાપન માધ્યમ એટલે એવું માધ્યમ કે તમે તમારી વસ્તુ કે સેવા વિશેનો સંદેશો એક આખા જૂથને, વ્યક્તિના જૂથને પહોંચાડવા માગતા હો અને એ માટે તમે કયો માધ્યમ છે એ ઉપયોગમાં લેશો. એટલે શું કહે છે કે વિજ્ઞાપન બનાવવા માટે એટલે કે જાહેરાત માટે તમારી પાસે માધ્યમો ઘણા બધા છે. કે તમે સમાચાર પત્રો દ્વારા જાહેરાત કરી શકો છો, તમે બેનર કે હોર્ડિંગ્સ દ્વારા જાહેરાત કરી શકો છો, તમે ટેલિવિઝન દ્વારા જાહેરાત કરી શકો છો, વાયુ પ્રસારણ દ્વારા જાહેરાત કરી શકો છો. માધ્યમો ઘણા બધા છે, પરંતુ એ માધ્યમમાંથી કયું માધ્યમ તમારે પસંદ કરવું એ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે. એટલે જ્યારે તમે વિજ્ઞાપન એટલે કે તમે જાહેરાત બનાવવાની કે જાહેરાત માટેનો વિચાર કરો છો ત્યારે તમારે સૌથી મહત્ત્વની બાબત શું જોવી પડે કે તમે કયા હેતુ માટે જાહેરાત કરવા માગો છો.
જાહેરાતને બનાવતા પહેલાં, જાહેરાત માટેનું આયોજન કરતાં પહેલાં હંમેશા તેની વ્યૂહરચના બનાવવી પડે. કયું માધ્યમ પસંદ કરવું, તો એ વ્યૂહરચનામાં તમારે કયા કયા પ્રશ્નોનો જવાબ આપવો પડે, તો કે પહેલું, કયા પ્રકારના માધ્યમનો ઉપયોગ કરવો. કયું માધ્યમ છે એ તમે જાહેરાત માટે ઉપયોગમાં લેશો. તમે સમાચારપત્ર દ્વારા, તમે જાહેર રસ્તા ઉપર પોસ્ટર કે બેનર લગાવીને જાહેરાત કરશો, રેડિયોમાં છે, ટેલિવિઝનમાં છે, સિનેમાઘરમાં છે, કયું માધ્યમ છે એ પસંદ કરશો. એટલે કયા માધ્યમનો ઉપયોગ કરવો તમારી વસ્તુના આધારે નક્કી થાય. માધ્યમમાં કયા વાહનનો ઉપયોગ કરવો, તો કે ભાઈ કયું એવું વાહન હશે કે જેના દ્વારા તમે મહત્તમ લોકો સુધી જાહેરાત છે એ પહોંચાડી શકો. માધ્યમના કયા વિકલ્પોનો ઉપયોગ કરવો. માધ્યમ હોય, ઘણા બધા માધ્યમ હોય, એના પણ બીજા વિકલ્પો હોય, તો એ વિકલ્પોમાંથી કયો વિકલ્પ તમારી માટે સૌથી સારો અને ફાયદાકારક રહે. સમયપત્રને લગતા કયા વિકલ્પનો ઉપયોગ કરવો વગેરે. જાહેરાત માટેનું આખું સમયપત્રક આવે કે ભાઈ તમે તમારી જાહેરાતને કયા સમયે કઈ જગ્યાએ રજૂ કરશો. તો જાહેરાત બનાવતા પહેલાં આટલા પ્રશ્નોના આટલા મુદ્દાઓ છે એની ખાસ તમારે વિચારણા કરવી પડે. હવે આપણે જોઈએ સમયપત્ર, કે જાહેરાત માટેનું સમયપત્ર એટલે શું. ચોક્કસ ભાવિ સમયગાળા દરમિયાન બજેટની ફાળવણી મર્યાદામાં રહીને વિજ્ઞાપન હેતુઓ સિદ્ધ અર્થે માધ્યમની પસંદગીના માધ્યમ, વાહનની પસંદગી, માધ્યમોના વિકલ્પોની યોગ્ય વિકલ્પની પસંદગી અને જાહેરાતના સમયને લગતા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી એ અંગે નિર્ણય લેવાની પ્રક્રિયાને માધ્યમનો ઉપયોગ કે સમયપત્રનો આયોજન તરીકે ઓળખવામાં આવે છે. શું, તો કે ભાઈ ચોક્કસ જાહેરાત બનાવવા માટે સૌથી પહેલાં બજેટની મર્યાદા નક્કી કરવી. એ બજેટને એવી રીતે નક્કી કરવું કે તમારી જાહેરાતના બધા હેતુઓ તમે જે નક્કી કર્યા હોય એ સિદ્ધ થઈ જતા હોય. ઉપરાંત તમારી માટે જે માધ્યમ છે એ ચોક્કસ માધ્યમની પસંદગી કરવી, માધ્યમના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરવા, અને દરેક નિર્ણયો છે આ દરેક નિર્ણય લેવાની આખી પ્રક્રિયાને શું કહેવાય, જાહેરાતનું સમયપત્રક કે આયોજન કહેવામાં આવે છે. એટલે કે શું, તો કે ભાઈ તમારા હેતુને ધ્યાનમાં રાખી તમારા બજેટની ફાળવણી કરવી, તેના આધારે માધ્યમની પસંદગી કરવી, વાહનના માધ્યમની પસંદગી કરવી, વૈકલ્પિક માધ્યમો હોય એની વિચારણા કરવી અને તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને એક જાહેરાત કેવી રીતે તમે બનાવશો એ માટેની આખી પ્રક્રિયાને શું કહેવાય, સમયપત્રક કહેવાય. માધ્યમનો ઉપયોગ અને સમયપત્રને લગતું આયોજન. વિજ્ઞાપનના ભાવિ કાર્યક્રમોમાં કયા પ્રકારના વિજ્ઞાપન માધ્યમનો ઉપયોગ કરવો, માધ્યમના પ્રકારમાંથી કયા ચોક્કસ માધ્યમનો ઉપયોગ કરવો, માધ્યમના કયા વાહનનો ઉપયોગ કરવો, માધ્યમના પ્રકારોમાંથી કયા ચોક્કસ માધ્યમનો ઉપયોગ કરવો, સમયની વૈકલ્પિકતાઓમાંથી કઈ બાબતો ઉપયોગ કરવો, વિજ્ઞાપનની ભાવિ રૂપરેખા તૈયાર કરી વિજ્ઞાપનના હેતુઓ સાકાર કરવા. એટલે કે તમે જે કાંઈ પણ જાહેરાત કરવા માગો છો એ જાહેરાત માટે એક આખું ચોક્કસ તમારે બજેટ બનાવ્યા પછી માધ્યમના ઉપયોગની માહિતી લેવી, ચોક્કસ માધ્યમ ચોક્કસ સમયે ઉપયોગ થાય છે કે નહીં, સંદેશો કેવી રીતે મોકલાવશો, બીજો વૈકલ્પિક માધ્યમ હોય તો એ દરેક માહિતીને ધ્યાનમાં રાખી અને આખી જાહેરાત માટેનું એક આયોજન કરવામાં આવે છે, જેને જાહેરાતનું સમયપત્રક કહે છે. પછી છે વિજ્ઞાપન કાર્યક્રમના આયોજનનો અર્થ. એટલે પહેલાં આપણે શું જોયું, સમયપત્રક જોયું, ને હવે આપણે જોવાનું છે વિજ્ઞાપન પત્રકનું આયોજન. તો વિજ્ઞાપન આયોજનમાં વિજ્ઞાપન કાર્યક્રમનો મહત્ત્વનો ભાગ ભજવે છે. વિજ્ઞાપન કાર્યક્રમ વિજ્ઞાપન અંગેની રૂપરેખા દર્શાવતો નકશો છે. તે વિજ્ઞાપન માટેની પદ્ધતિસરની યોજના છે. વિજ્ઞાપન પણ નીતિને અમલમાં મૂકવા માટેની યોજના એટલે કે વિજ્ઞાપન કાર્યક્રમ. વિજ્ઞાપન કાર્યક્રમ જેટલો સ્પષ્ટ, વિગતવાર અને કાળજીપૂર્વકનો હશે તેટલા અંશે વિજ્ઞાપન આયોજનની સફળતા વધશે. વિજ્ઞાપન કાર્યક્રમ વિજ્ઞાપન કાર્ય ઘડીને નીતિને આગળ ધપાવે છે. હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી જેવી વિખ્યાત કંપનીઓની સફળ વિજ્ઞાપન દ્વારા જંગી રોકાણ કરે છે. હવે વિજ્ઞાપન કાર્યક્રમ આયોજન એટલે શું, તો કે આ કાર્ય છે એ વિજ્ઞાપન એટલે કે જાહેરાત આપતી એજન્સીઓ દ્વારા કરવામાં આવે. તમે જે કોઈ પણ વ્યક્તિ પાસે તમારી જાહેરાત બનાવડાવો છો એ જાહેરાત આપતી એજન્સી છે એ વિજ્ઞાપન કાર્યક્રમ આખો બનાવે છે, જેમાં એ નક્કી કરશે કે કઈ પદ્ધતિ દ્વારા કયું માધ્યમ છે એ તમારી જાહેરાતનું છે, એનું આખું માધ્યમના આધારે આખી જાહેરાત બનાવવી, યોગ્ય નવા નીતિ નિયમોને ધ્યાનમાં રાખી અને એક આખી જાહેરાત બનાવે છે. અને એ જાહેરાતનું કાર્યક્રમ કેવો હોવો જોઈએ, સ્પષ્ટ, વિગતવાર હોવો જોઈએ, કાળજીપૂર્વકનો હોવો જોઈએ. અને જ્યારે તમે સ્પષ્ટ અને કાળજીપૂર્વકનો વિજ્ઞાપન કાર્યક્રમ બનાવો, જાહેરાત એજન્સી બનાવે, પછી જ એનું સફળતા છે એ તમને મળે. અને આ માટે શું, તો કે આ માટે હિન્દુસ્તાન યુનિલિવર છે, આઈટીસી છે, આ બધી જાહેરાતની એજન્સી
આ બધી કંપનીઓ પોતાની જાહેરાતની એજન્સીનો પણ કામ કરે છે. તો આખી જાહેરાતનું જે કાર્યક્રમ છે, જાહેરાતનું વિજ્ઞાપન કાર્યક્રમનું આયોજન છે એ કરવાનું કામ છે એ આ જાહેરાત એજન્સીઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે આપણે જોઈએ સમયપત્રક. એટલે કે સમયપત્રકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે. તો કે ભાઈ સમયપત્રકમાં જાહેરાત માટે જે સમયપત્રક હોય એમાં કઈ કઈ બાબતોનો આપણે સમાવેશ કરીએ છીએ. તો આપણે જોઈ લઈએ કે સમયપત્રકમાં કયા કયા મહત્ત્વના મુદ્દાઓ આવે છે. જાહેરાતના ઉપયોગમાં પ્રથમ મુદ્દો જાહેરાતનો કાર્યક્રમ વિશેની ચર્ચા કરી. બીજો મુદ્દો જાહેરાતના સમયપત્રકનો આવે છે. સૌથી પહેલું શું હોય? જાહેરાતનો કાર્યક્રમ, જાહેરાતના આયોજનનો કાર્યક્રમ. પછી શું હોય? સમયપત્રક હોય. વિજ્ઞાપન કે માધ્યમ સમયપત્રના નિર્ણયને વિજ્ઞાપન પદ્ધતિનો સમય, વિજ્ઞાપનની એકસૂત્રતા, વિજ્ઞાપનના કદ અંગેનો નિર્ણયનો સમાવેશ થાય છે. સમયપત્રકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે પહેલું જાહેરાત પદ્ધતિનો સમય. તમે તમારી જાહેરાત કયા સમયે કઈ જગ્યાએ આપવા માગો છો. વિજ્ઞાપનનું કદ, કેટલી જાહેરાત છે, જાહેરાતનું કદ કેટલું છે. જો ટીવીમાં જાહેરાત આપતા હો તો એમ સેકન્ડમાં હોય, કેટલી સેકન્ડની જાહેરાત છે તમે આપશો. ઇન શોર્ટ, સમયપત્રમાં શું હોય? તો કે એક તો વિજ્ઞાપન કયા સમયે તમે પ્રસિદ્ધ કરશો, કયા સમયે જાહેરાત છે એ કરશો. જાહેરાત વિજ્ઞાપનની એકસૂત્રતા હોવી જોઈએ. તો કે તમે જે સંદેશો આપવા માગો છો એની સાથે જ એની સાથે તમારી જાહેરાત કંઈક રિલેટ કરતી હોવી જોઈએ. અને પછી છે વિજ્ઞાપનનું કદ. હવે છે પ્રસિદ્ધિનો સમય. એટલે કે કયા સમયે તમે તમારી જાહેરાત છે એ પ્રસિદ્ધ કરશો. તો પ્રસિદ્ધિના સમયમાં મહત્ત્વની બાબતો કઈ કઈ છે? તો કે ભાઈ પ્રસિદ્ધિનો સમય વિજ્ઞાપનના આપણા હેતુઓના આધારે 4 પ્રકારો પર આધારિત છે. એક શું? તો કે વિજ્ઞાપન સંદેશાનો સમય એવી રીતે નક્કી કરવો જોઈએ કે જ્યારે ગ્રાહક પેદાશની ખરીદી માટે ઇંતજાર કે આતુર હોય. શિયાળામાં ગરમ કપડાની જાહેરાત કરવી જોઈએ, ચોમાસામાં રેઇનકોટની જાહેરાત કરવી જોઈએ અને ઉનાળામાં ઠંડા પાણી કે આઈસ્ક્રીમની જાહેરાત કરવી જોઈએ. પહેલું શું કીધું? તો કે જાહેરાતની પ્રસિદ્ધિનો સમય. પ્રસિદ્ધિનો સમય શેના ઉપર આધારિત હોય? ગ્રાહકો કયા સિઝનમાં કેવા પ્રકારની વસ્તુઓ ખરીદવા માટે આતુર છે. ગ્રાહકોની આતુરતા ઉપર તમે તમારી જાહેરાતનો સમય છે નક્કી કરો છો. ફોર એક્ઝામ્પલ, તમને અહીંયા ઉદાહરણ આપ્યું કે શિયાળામાં લોકોને ગરમ કપડાની, સ્વેટરની ને એની જરૂરિયાત વધારે હોય તો ત્યારે તમારે એની જાહેરાત કરવી જોઈએ. ચોમાસામાં તમારે રેઇનકોટની, કારણ કે ત્યારે એની જરૂરિયાત છે. અને ઉનાળામાં ઠંડા પીણાની, આઈસ્ક્રીમની છે, કોલ્ડ ડ્રિંકની છે, એની બધી જાહેરાત, એની બધી માંગ છે એ ગ્રાહકો દ્વારા વધારે કરવામાં આવતી હોય. એટલે શું કહે છે? તો કે ભાઈ ગ્રાહકોને જે વસ્તુ ખરીદવાનો ઇંતજાર હોય, જેમાં આતુરતા હોય, એ પ્રમાણે તમારે જાહેરાત છે એ સમયે આપવી જોઈએ. બીજું, વિજ્ઞાપન સંદેશો એવી રીતનો હોવો જોઈએ કે પેદાશના વેચાણના મંદીના સમયે ગ્રાહકો જે પેદાશ ખરીદવા પ્રેરાય. એટલે કે તમારી જાહેરાત એવા સમયે પણ થવી જોઈએ કે મંદીના સમયમાં તમારે એવી રીતે જાહેરાતને તમે ગ્રાહકો સમક્ષ દર્શાવો, એવી રીતે સંદેશો રજૂ કરો કે મંદીના સમયમાં પણ ગ્રાહકો છે એ તમારી વસ્તુ ખરીદવા માટે પ્રેરાય. દાખલા તરીકે શિયાળામાં આઈસ્ક્રીમ, ચોમાસામાં પ્રવાસન સ્થળોની, હોટલની વગેરે. આ રીતની જાહેરાતો ઓછા મૂલ્યે લાભ મળે તેવી હોવી જોઈએ. તો શિયાળામાં ભલે આપણે આઈસ્ક્રીમ છે એ ઓછા ખાતા હોય, પરંતુ એ સમયે તમે તમારા આઈસ્ક્રીમની કિંમત છે એ ઘટાડી નાખો તો લોકો ઓટોમેટિક તમારી વસ્તુ ખરીદવા માટે પ્રેરાશે. એટલે શું કહે છે કે ભલે મંદીનો સમય હોય, ભલે વેચાણ થવાની શક્યતાઓ ઓછી હોય, છતાં પણ તમારે જાહેરાતમાં એવી રીતે માહિતી આપવી જોઈએ કે જેથી ગ્રાહકો છે એ મહત્તમ તમારી જાહેરાત વસ્તુ ખરીદવા માટે પ્રેરાય. પછીનું છે વિજ્ઞાપન સંદેશો એવી રીતે પ્રસિદ્ધ થયેલો હોવો જોઈએ કે પ્રતિસ્પર્ધી જાહેરાત કરતાં વધુ ગુણવત્તા ધરાવતી હોય. એટલે કે જાહેરાત એવી હોવી જોઈએ કે તેમાં વસ્તુની ગુણવત્તા વધારી નાખો જેથી ગ્રાહકો વધારે વસ્તુને ખરીદે. ચોથું, એવા સમયે પ્રસિદ્ધ કરવામાં આવે કે માધ્યમ દ્વારા પ્રસારિત સમયે ઘણા બધા ગ્રાહકોને તે નિહાળી શકતા હોય. તો કે જાહેરાત છે એનું એક એવું માધ્યમ પસંદ કરવું કે જેથી એક કરતાં વધારે લોકો દ્વારા તમે તમારી માહિતી છે પહોંચાડી શકો. તો પેલું શું જોયું? તો કે સમયપત્રકમાં પેલું છે પ્રસિદ્ધિનો સમય, બીજું છે એકસૂત્રતા. શું, કેવી રીતે એકસૂત્રતા? જ્યારે વર્ષ દરમિયાન જાહેરાતો ઘણો સમય સુધી ચાલુ રાખવી હોય તો તે સમયની એકસૂત્રતાનો ઉપયોગ કરી શકીએ છીએ એમ કહેવાય. આવી જાહેરાતો ફક્ત એટલે જ છે કે જે પેદાશનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન કરતા હોય અને જાહેરાતનો હેતુ જે વસ્તુને ગ્રાહકોની સ્મૃતિપટ ઉપર સતત ચાલુ રાખવાનું, યાદ કરાવવાનું હોય. એકસૂત્રતા એટલે શું? તો કે ભાઈ તમે જે જાહેરાત આપો છો એ જાહેરાત કન્ટિન્યુઅસ, સતત તમારી જાહેરાત છે એ ગ્રાહકોમાં રિપીટ થવી જોઈએ. ગ્રાહકો તમારી વસ્તુને ભૂલવા ન જોઈએ, એટલે કે સતત તમારે તમારી જાહેરાતો ચાલુ રાખવી, એને એકસૂત્રતા કહેવાય.
ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો આપણે ટીવીમાં છે એ શેમ્પૂની, સાબુની બધી જાહેરાત જોઈએ છીએ અને વારંવાર બધી જાહેરાતો આવે છે. એનું કારણ શું છે? તો કે ભાઈ ગ્રાહકોને વારંવાર જાહેરાત આપીએ તો ગ્રાહકો તમારી વસ્તુને ભૂલશે નહીં. એટલે કે ગ્રાહકોના સ્મૃતિપટ ઉપર સતત જાહેરાતનું પ્રદર્શન થવું જોઈએ, જેથી ગ્રાહકોને તમારી વસ્તુ છે એ વારંવાર યાદ આવે. બિન એકસૂત્રતા, આ માટે વર્ષના અમુક સમયગાળા દરમિયાન જ જાહેરાત કરવામાં આવે છે. પછી થોડા સમય માટે જાહેરાત કરાતી નથી અને ત્યાર પછી ફરી તે જાહેરાત કરવામાં આવે છે. આમ કરવાનું કારણ બજેટની મર્યાદા, ખરીદ ચક્ર અને અમુક માંગલિક પ્રસંગોની જાહેરાત જ હોઈ શકે. તો શું કહે છે કે અમુક વખત એવું થાય કે જાહેરાત છે એ જે સિઝન હોય એ સમય દરમિયાન કરવામાં આવે ને પછી ન કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો કેવા પ્રકારનું? તો કે ભાઈ આપણે જોઈએ છે કેડબરી સેલિબ્રેશનની જાહેરાત આવે છે, તો જ્યારે રક્ષાબંધન હોય ત્યારે કેડબરી સેલિબ્રેશનની અલગ જાહેરાત હોય છે. જ્યારે દિવાળી હોય ત્યારે પણ કેડબરી સેલિબ્રેશનની અલગ જાહેરાત છે આપવામાં આવે છે. તો શું કામ? તો કે ભાઈ જાહેરાત માટે એક અમુક ચોક્કસ સમય હોય કે એ સમય દરમિયાન જાહેરાત આપવામાં આવે, પછી થોડો સમય એ જાહેરાત બંધ કરી દેવામાં આવે અને ફરી પાછી એ જાહેરાત છે એ શરૂ કરવામાં આવે. એનું કારણ શું હોય? તો કે ભાઈ ઘણીવાર એવું હોય કે બજેટ ઓછું હોય તો પણ એવી જાહેરાત હોય, અથવા તો અમુક ચોક્કસ પ્રસંગને ધ્યાનમાં રાખીને એ જાહેરાત છે તૈયાર કરવામાં આવી હોય. ધબકારા સમય, આ માટે સાધારણ પ્રમાણમાં સતત જાહેરાત કરવામાં આવે છે. અમુક સમયે જો ઘનિષ્ઠ જાહેરાત દ્વારા તેનું બળ પૂરું પાડવામાં આવે છે. આ પ્રકારની સાતત્યતા અને ઉડ્ડયન એ 2 કે 3 બાબતોનો સમન્વય થાય છે. ધબકાર સમય એટલે શું? તો કે એક ચોક્કસ વર્ગ માટે તમે જાહેરાત છે આપતા હો, ઘનિષ્ઠ જાહેરાત આપતા હો, એક ચોક્કસ એનો વર્ગ હોય તમારી વસ્તુ માટેનો એ. અને 5મું છે કેન્દ્રીકરણની તરાહ. ચોક્કસ સમયગાળા દરમિયાન જાહેરાતની ઝુંબેશ ચલાવવી હોય તો જાહેરાતની કેન્દ્રીકરણવાળી તરાહ કહેવાય છે. જાહેરાતની એક ઝુંબેશ ચલાવવાની હોય એટલે એક ચોક્કસ સમય માટે એક ચોક્કસ જાહેરાત છે આપવાની હોય. ફોર એક્ઝામ્પલ તમને બધાને ખ્યાલ હોય તો જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે આપણને બધાય ટેલિવિઝન ઉપર છે એ ખાસ એક મેસેજ આપવામાં આવતો હતો કે ભાઈ દરેક લોકો માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સને મેન્ટેન કરો. અથવા બીજું આપણે કહીએ તો કેન્દ્રીકરણની તરાહ એટલે તમારા મોબાઈલ ફોન ઉપર અત્યારે જે કોરોના વાયરસની જે આખી રિંગટોન આવે છે એ પણ શું છે? એક ઝુંબેશ છે કે લોકોને તમે કાંઈક સંદેશો આપવા માગો છો અને એ કેટલા સમય માટેનો હોય? અમુક ચોક્કસ સમય માટેનો હોય. તો આવી જાહેરાત પણ આપણે જોઈએ છીએ. તો આજે આપણે 2 ક્વેશ્ચનનો અભ્યાસ કર્યો. એક જાહેરાતનું વાયુ પ્રસારણનું માધ્યમ ટેલિવિઝન, અને બીજું આપણે જોયું કે વિજ્ઞાપન માધ્યમોનું આયોજન અને સમયપત્રક વિશેનો પ્રશ્ન. તો અહીંયા તમારું યુનિટ નંબર 3 છે પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 4 આગળ જોઈશું. થેન્ક યુ.